નમસ્તે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9 માં ચેપ્ટર 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ જે છેલ્લો એપિસોડ ભણવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ગયા એપિસોડની અંદર આપણે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો યાની કે જે આર્થિક પરિણામ કે જે ભયંકર સ્થિતિ ઉદ્ભવી હતી. આર્થિક પરિણામ એટલે કે દરેક રાષ્ટ્ર આર્થિક રીતે નષ્ટ થઈ ગયા હતા. દરેક રાષ્ટ્રની અંદર આર્થિક પરિસ્થિતિ ખરાબ જોવા મળતી. આર્થિક રીતે અર્થતંત્ર દરેક દેશોનું અર્થતંત્ર પાયમાલ થઈ ગયું હતું, નષ્ટ થઈ ગયું હતું. આર્થિક રીતે નષ્ટ થઈ ગયા હતા દેશો. લોકો એ જે સામાજિક પરિસ્થિતિ પણ જોવા મળી હતી. સમાજની અંદર સ્ત્રીઓ ઘરની બહાર આવી હતી, ઉદ્યોગ ધંધા કરવા લાગી અને આના કારણે સમાજની અંદર સ્ત્રીનું વર્ચસ્વ ઊભું થયું. સ્ત્રીઓ સબોળી બની એ જોઈતું. ત્યાર પછી આપણે આગળ પ્રથમ વિશ્વયુદ્ધ જે થયું એ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર એટલી ભયંકર પરિસ્થિતિ સર્જાઈ, કેટલી માનહાનિ થઈ, આર્થિક મોટા ભાગના દેશો પાયમાલ થઈ ગયા, સમાજની અંદર પણ મોટું પરિવર્તન જોવા મળ્યું. આના કારણે વિશ્વની અંદર શાંતિ સ્થાપવાની પ્રક્રિયા થઈ. શાંતિ માટેના પ્રયાસો શરૂ થયા અને આ માટે અમેરિકાના પ્રમુખ, ઇટાલીના પ્રમુખ, ફ્રાન્સના પ્રમુખ અને બ્રિટનના પ્રમુખ ભેગા થઈને પેરિસની અંદર શાંતિ પ્રક્રિયા, પેરિસના શીશ મહેલની અંદર આપણે જે વર્સેસની અંદર શીશ મહેલ આવ્યો છે, જેને આપણે મિરર મહેલ કહીએ છીએ. એ મિરર મહેલની અંદર પેરિસ શાંતિ પ્રક્રિયા વર્ષની સંધિ કરી અને આ યુદ્ધ દંડ અટકાવવા માટેના કેટલાક કડક નિયમો બનાવ્યા અને વિશ્વની અંદર ફરીથી યુદ્ધ દંડ ના થાય અને એની ભરપાઈ માટે જર્મનીને જવાબદાર ગણાવ્યું અને જર્મનીને દંડ આપવા માટે એને શરતો મૂકવામાં આવી અને જર્મની પાસેથી જે સમૃદ્ધ પ્રદેશો જે દેશના હતા એ પ્રદેશોને પાછા આપ્યા અને આ રીતે એક સંધિની પાછળ બીજા વિશ્વયુદ્ધ બીજ રોપાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સમયે વિશ્વની અંદર જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હોય છે અને એ સમયે રશિયાની અંદર પણ યુદ્ધ થાય છે, ક્રાંતિ થાય છે, જેને રશિયન ક્રાંતિ કે બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. બોલ્શેવિક ક્રાંતિ યાની કે જે કાર્લ માર્ક્સ, જર્મનીનો હતો તત્વચિંતક કાર્લ માર્ક્સ, એને જે વિચારસરણી ફેલાઈ એ વિચારસરણી લોકોમાં ફેલાઈ એ લોકો બોલ્શેવિકો તરીકે ઓળખાયા. એટલે આ ક્રાંતિ બોલ્શેવિકો લોકોએ કરી, એટલે આ ક્રાંતિને બોલ્શેવિક ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે જોઈએ આપણે રશિયન ક્રાંતિ થવાનું મુખ્ય કારણ શું. વિશ્વની અંદર જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી એ સમયે 17મી નવેમ્બર 1917 ના રોજ રશિયામાં મહાન રાજ્ય ક્રાંતિ થઈ. આ એક વિશ્વની અદ્વિતીય ઘટના ગણવામાં આવે છે. રશિયામાં જે ક્રાંતિ થઈ એ વિશ્વની ક્રાંતિની મહાન ક્રાંતિને પણ અદ્વિતીય ઘટના ગણવામાં આવે છે. રશિયાની અંદર ક્રાંતિ થવાનું મુખ્ય કારણ રશિયાની અંદર જે શાસન વ્યવસ્થા હતી એ શાસન વ્યવસ્થા રાજ્ય વ્યવસ્થાના રાજકીય પરિબળો મુખ્યત્વે જવાબદાર હતા. આ જે ક્રાંતિ થઈ એ ક્રાંતિ પ્રથમ શરૂઆતથી જ આયોજન મુજબ જ કરેલી હતી. હવે આ જે ક્રાંતિ એ ક્રાંતિની અંદર જે ચાર રાજાઓ રશિયાની અંદર વંશ પરંપરાગત શાસન ચાલુ હતું. એટલે કે જે વંશ હતો એ વંશના રાજાઓ વારંવાર આ રશિયાની પર આવતા હતા અને શાસન કરતા હતા. રશિયાની અંદર વંશ પરંપરા આવતા ચાર રાજાઓ આખુશાહી, અત્યાચારી, નિરંકુશશાહી અને લોકો ઉપર દમનકારી વિચારતા હતા, લોકો ઉપર અત્યાચાર કરતા હતા, લોકો ઉપર દમન ગુજારતા હતા. અને આના કારણે રશિયા જે ગરીબ ખેડૂત કામદાર વર્ગ છે એ કામદાર વર્ગને યોગ્ય નેતા મળવાથી એ નેતાઓના વિચારોના આધારે રશિયાની અંદર આ જે ક્રાંતિ થાય છે એ રશિયન ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે રશિયન ક્રાંતિ થવાથી લોકોને પ્રેરણા મળી, ખેડૂતો, કામદાર વર્ગ જે આખો જે સમાજવાદી કામદાર પક્ષ ઊભો થયો એની પાછળ પણ કેટલાક વિશિષ્ટ નેતાનું નેતૃત્વ રહેલું છે. આ જે સમાજવાદના પિતા તરીકે ઓળખાતા, વિશ્વની અંદર સમાજવાદના પિતા તરીકે ઓળખાતા જર્મનીના તત્વચિંતક કાર્લ માર્ક્સ એ પોતાના પુસ્તકની અંદર દાસ કેપિટલ, કાર્લ માર્ક્સનું પુસ્તક દાસ કેપિટલ, એ દાસ કેપિટલની અંદર કાર્લ માર્ક્સે સમાજવાદી વિચારધારાના વિચારો રજૂ કરેલા છે.
સમાજવાદી વિચારધારણા, આર્થિક અને સામાજિક અસમાનતા, વર્ગવિહીન સમાજ રચના, આર્થિક મૂડીવાદનું શોષણ, આ બધા જે વિચારો છે એ વિચારો એને પોતાના જે પુસ્તક સરદાસ કેપિટલની અંદર રજૂ કરે અને આ વિચારો રશિયાની પ્રજાની અંદર ફેરફાર કર્યા અને ઝડપથી યુવા વર્ગની અંદર આ વિચારો ફેલાઈ ગયા અને આના કારણે રશિયાની અંદર ખેડૂત વર્ગ, કામદાર વર્ગ એ રશિયાના જે ચાર રાજાઓ છે એ ચાર રાજાઓની અંદર જે મૂડીવાદી અર્થવ્યવસ્થા, જે સમાજ રચનાની જે ચાર રાજાઓની જે સમાજ રચના એના વિરુદ્ધ આખી ક્રાંતિ થાય છે. તો આ માટે જે ક્રાંતિ થઈ એને રશિયન ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો 17 નવેમ્બર 1917 ના રોજ જે ક્રાંતિ થઈ એ વિશ્વની અંદર અદ્વિતીય ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વની અંદર મોટી ક્રાંતિ થઈ. તો રશિયાની અંદર જે ચાર રાજાઓનું વંશ પરંપરાગત શાસન હતું એ વંશ પરંપરાગત શાસન ચાર રાજાઓ દ્વારા કરતી આ બધા જ રાજાઓ આખુશાહી, નિરંકુશશાહી, અત્યાચારી, દમનકારી હતા અને લોકો ઉપર ખૂબ જ ત્રાસ ગુજાર્યો હતો. આ માટે આ રાજાઓના વિરુદ્ધ આ જે શાસન વ્યવસ્થા હતી રશિયાની અંદર જે જાર શાસન વ્યવસ્થા એ જાર શાસન વિરુદ્ધ ખેડૂત વર્ગ, કામદાર વર્ગે એની વિરુદ્ધ આંદોલન કરેલું છે જેને રશિયન ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ જે ચાર રાજાઓ હતા એ ચાર રાજાઓના શાસનની અંદર આખું નિરંકુશશાહી શાસન હતું એ શાસન વિરુદ્ધ આંદોલન થાય છે. હવે આ જે ચાર રાજાઓ શાસન કરતા હતા એ સમયે ખેડૂતો કામદાર વર્ગ પોતાના અધિકાર માટે ચાર રાજાઓ પાસે જતા હતા. અધિકાર માટે આ પોતાના જે અધિકારો પોતે જે કામ કરતા હતા એ કામના અધિકાર માટે પોતાનું જે કામ કરતા કામના બદલામાં એમને જે વેતન મળવું જોઈએ એ વેતન મળતું નહોતું. એ માટે આ ખેડૂત વર્ગ, કામદાર વર્ગ આ ચાર રાજાઓ પાસે પોતાનો અધિકાર માંગવા માટે જતા હતા. પરંતુ આ જે ચાર રાજાઓ હતા એ ચાર રાજાઓ એટલા કઠોર અને નિર્દયી હતા. બિલકુલ પણ એમને ચાર રાજાઓને રશિયાની પ્રજા પર બિલકુલ પણ દયા હતી નહીં. બદલામાં એ લોકોને જ્યારે અધિકાર માંગવા જતા એ સમયે એ ચાર રાજાઓ સૈનિકો પાસે આ ખેડૂત વર્ગ અને મધ્યમ વર્ગના લોકોને માર મરાવતા, એમને ઉપર અત્યાચાર કરાવતા અને પોતાની જે શાસન નીતિ હતી શાસન નીતિ પ્રમાણે વર્તવાન કરવા માટે બનાવતા. જો કોઈ વ્યક્તિ એમની વિરુદ્ધ કાર્ય કરે તો એવા લોકોને ભારે સજા ફટકારતા હતા અને રશિયાની અંદર જે સાઇબેરિયાની જે કાતિલ ઠંડી ધરાવતો પ્રદેશ છે એ પ્રદેશમાં ઠંડીના પ્રદેશમાં મોકલી આપવામાં તો 3 માસની સજા માટે ત્યાં મોકલી આપવામાં આવતો હતો. તો આવી રીતે રશિયાની અંદર જે અનિયંત્રિત ભરી અત્યાચાર જે ચાર સાઈ રશિયન જે ચાર રાજાઓની નીતિ હતી એનાથી ગરીબ અને પ્રજા દરેક પ્રજા ખૂબ જ દુઃખ અને યાતનાઓ ભોગવી રહી હતી. આ માટે કાર્લ માર્ક્સના વિચારો લઈને રશિયાની અંદર ક્રાંતિ, બોલ્શેવિક ક્રાંતિ થાય છે. આ જે રશિયાના ખેડૂતો હતા, ખેતદાસો, મજૂરો વગેરે પુષ્કળ કામ કરવા છતાં એમને પૂરતું વેતન નહોતું મળતું. આ માટે એના વિરોધી અને પોતાનો અધિકાર માંગવા માટે આ રશિયાની અંદર ક્રાંતિ થાય છે. હવે જે ઇમ્પોર્ટન્ટ છે કે વિદ્યાર્થી મિત્રો કેવી રીતે રશિયાની ક્રાંતિ થઈ, કોના નેતૃત્વની છે. ઇમ્પોર્ટન્ટ કારણ કે રશિયાની અંદર 22મી જાન્યુઆરી 1905 ના દિવસને લોહિયા રેવા તરીકે ઓળખવામાં આવે છે. કારણ આપો આ ઇમ્પોર્ટન્ટ કારણ છે, એ ખાસ તૈયાર કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો રશિયાની અંદર ખેડૂતો, કામદાર વર્ગ, જે મધ્યવર્ગી પ્રજા હતી એ મધ્યવર્ગી પ્રજા પોતાના અધિકાર માંગવા માટે ચાર રાજાઓ પાસે પોતાનો અધિકાર માંગવા માટે જાય છે અને આ માટે બધા ભેગા થઈને સરઘસ રચે છે અને આનું નેતૃત્વ લે છે ફાધર કેપન, જે રશિયાના એક પાદરી છે. રશિયાના પાદરી ફાધર કેપનના નેતૃત્વ નીચે વિશાળ સરઘસ યોજાય છે અને આ વિશાળ સરઘસ રશિયાના જે ચાર રાજાનું જે નિવાસ સ્થાન છે, જે મહેલ છે, એ વિન્ટર પેલેસ પાસે 22મી જાન્યુઆરી 1905 ના રોજ બધા જ ખેડૂત વર્ગના લોકો, ગરીબ વર્ગ અને ફાધર કેપનના નેતૃત્વ નીચે બધા ભેગા થઈને સરઘસ યોજીને આ મહેલમાં ત્યાં જાય છે. આ જ્યારે ખેડૂતો, ગરીબ લોકો બધા જ્યારે ચાર રાજા પાસે પોતાના અધિકાર માંગવા માટે જાય છે તે સમયે તેમના હાથમાં કોઈ પણ જાતના શસ્ત્રો હતા નહીં. એ નિશસ્ત્ર ગયા હતા, કોઈ પણ જાતના એના શસ્ત્રો લઈને ગયા હતા નહીં. ઉલટા
ઉલટાનું આ બધા જ જે પ્રજા હતી રશિયાની, એ રશિયાની પ્રજાના હાથમાં જાર રાજાના નાનો જે રાજા એ રાજાની છબી હતી, એમની જે તસવીર હતી, ફોટો લઈ ગયા હતા અને ઉચ્ચાર સૂત્રો એવા ઉચ્ચાર હતા. મહેલની બહાર ઉભા રહીને આ બધા જ લોકો એવા સૂત્રો ઉચ્ચારતા હતા કે રશિયાનો નાગોરો નાનો, એટલે કે જે નાનો રાજકુમાર હોય, જે નાનો પીસ હોય, એ ખૂબ જ પ્રભુ ઘણો જીવો, આવા શબ્દો દ્વારા ઉચ્ચારણ કરી રહ્યા હતા, સૂત્રો ઉચ્ચારી રહ્યા હતા. છતાં પણ રશિયાના જાર રાજાઓએ એમની કોઈ પણ વાત સાંભળી નહીં અને કોઈ પણ વાત સાંભળ્યા વિના સીધું જ લશ્કરને, જે સૈન્ય છે એ સૈન્યને એના ઉપર હુમલો કરવા માટે આદેશ આપ્યો, ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. તો જાર રાજાના આદેશથી વિન્ટર પેલેસની બહાર ઉભેલા ખેડૂતો ઉપર લશ્કરે ગોળીબાર કર્યો અને ઘડીકભરમાં થોડાક સમયની અંદર આખો વિન્ટર પેલેસ 1000 જેટલા લોકો ઉપર ગોળીબાર કરવામાં આવ્યો અને આખું વિન્ટર પેલેસ જે બરફથી છવાયેલો પ્રદેશ હતો, વિન્ટર પેલેસ બહાર બરફથી છવાયેલો પ્રદેશ હતો, એ બરફથી છવાયેલો પ્રદેશ આખો લોહીલુહાણ થઈ ગયો, એનો કલર બધો લાલ થઈ ગયો. આ જે ઘટના બની એને રશિયાના ઇતિહાસની અંદર 22મી જાન્યુઆરી 1905ના દિવસે વિન્ટર પેલેસની બહાર બરફ પર છવાયેલી જે લોહીની જે ઘટના બનાવ, ખેડૂતોના ઉપર ગોળીબાર કરવાની જે લોહીની ઘટના બને છે, એ ઘટનાને રશિયાના ઇતિહાસની અંદર લોહિયા રેગા તરીકે ઓળખવામાં આવે છે. હવે સમય જતાં આ ઘટના બની એ સમયે રશિયા અને જાપાન વચ્ચે 1904-05માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થઈ ગયું હતું અને એ યુદ્ધમાં નાનકડા જાપાને આ મહાકાય રશિયા, જે યુરોપિયન રાષ્ટ્ર, યુરોપ અને એશિયા બંનેમાં આવેલું છે રશિયા, તો યુરોપનો જે ભાગ હતો રશિયાનો, એ રશિયાના ભાગ ઉપર એશિયા, જાપાન અને રશિયા બંનેનું યુદ્ધ થયું અને એ યુદ્ધમાં આ નાનકડા જાપાને આપણા મોટા મહાકાય રશિયાને હાર આપી. આના કારણે રશિયાની અંદર લોકોમાં જે જાર રાજાઓની જે નબળી પરિસ્થિતિ, જે નબળી છબી હતી, એ છબી બહાર આવી, એમની પરિસ્થિતિને બહાર આવી અને આના કારણે ખેડૂત વર્ગ, કેટલાક નેતૃત્વ નેતાઓની સાથે રહીને ખેડૂત વર્ગ, મધ્યમ વર્ગ અને કામદાર વર્ગે એમની સામે આંદોલન કર્યું. તો આ માટે એમની લોકોએ ઉશ્કેરાયા, ક્રોધે ભરાયા. જાપાનની સામે રશિયાની હાર મળતા રશિયાની પ્રજા ઉશ્કેરાઈ અને એની સામે આંદોલન કરવા માટે તૈયાર થઈ છે. તો આવી રીતે કાર્લ માર્ક્સના વિચારોને લઈને સમાજની અંદર યુવા વર્ગ ઉભો થાય છે અને સમાજની અંદર 1958 ની અંદર સમાજવાદી કામદાર પક્ષની સ્થાપના થાય. સમાજવાદી કામદાર પક્ષ સાથે ઉભો થાય છે અને સમાજવાદી કામદાર પક્ષની સ્થાપના થાય છે અને આ સમાજવાદી કામદાર પક્ષ યુવા વર્ગ જાર રાજાઓ વિરુદ્ધ ક્રાંતિ કરે છે. આ બાજુ કાર્લ માર્ક્સના વિચારો અને એ સમયે લેનિન પણ જે લેનિન છે એ લેનિનના પણ વિચારો મળે છે. બંનેના વિચારો ભેગા થતા યુવા વર્ગને પ્રોત્સાહન મળે છે. રશિયાની અંદર લોકો જે ઉશ્કેરાય છે, એ ઉશ્કેરાયેલા લોકોને જોઈને ત્યાંની જે લશ્કર સેના છે, લશ્કર સેનાએ રશિયાના જે જાર રાજા નિકોલસ બીજા જે જર્મનીનો હતો એને તાત્કાલિક સમાચાર મોકલ્યા અને રશિયાની અંદર શાંતિ સ્થાપવા માટે ડુમાની ધારાસભા બોલાવવાની જાહેરાત કરી અને ડુમાની ધારાસભાની સ્થાપના કરવામાં આવી છે. હવે ડુમાની ધારાસભાની જાહેરાત છતાં પણ સમાજની અંદર આંદોલન ચાલી રહ્યું છે. આના કારણે ડુમાના ધારાસભાના જે અધ્યક્ષ છે, અધ્યક્ષ જાર રાજાને જાહેરાત કરે છે અને લશ્કરને આ સભા વિખેરી દેવા માટે અને ગોળીબાર કરવા માટેનો આદેશ આપ્યો, લોકો ઉપર ગોળીબાર કરવા માટેનો આદેશ આપ્યો છે. પણ ડુમાના જે લશ્કર સૈન્ય છે એ ગોળીબાર કરવાને બદલે એને ગોળીબાર કરવાનો ઇનકાર કરી દે છે અને ડુમા સભાની જે સાત સરકાર છે એ આ રશિયન પ્રજાને મળતા રશિયાની અંદર ક્રાંતિ થાય છે અને આવી રીતે એ સમયે 8મી માર્ચ 1917ના રોજ રશિયાની અંદર જે ક્રાંતિ થાય છે, 8મી માર્ચ 1917ના રોજ જે રશિયાની અંદર ક્રાંતિ થાય છે,
એ ક્રાંતિને વસંત ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે યુવાન ધારાસભાના 7 સરકાર બનતા રશિયાની પ્રજા સાથે કાર્લ માર્ક્સના સમાજવાદના વિચાર ધારા બનતા સમાજની અંદર વર્ગહીન સમાજ વ્યવસ્થાના નિવૃત્તિને ત્યાગ કરવા માટે અને સમાજની અંદર સમાજ રચના સામ્યવાદી સરકારની રચના કરવા માટે આ જે આખી સંસ્થા ઉભી થાય છે અને આ માટે જે આંદોલન થાય છે 8મી માર્ચ 1970 ના રોજ ક્રાંતિ થાય છે જે વસંત ઋતુની અંદર થાય છે. એટલે આ ક્રાંતિને વસંત ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આવી રીતે લેનિન સિવાય કાર્લ માર્ક્સના વિચારો અને લેનિન બંનેના વિચારો મળતા બોલ્શેવિક ક્રાંતિ થાય છે. એટલે રશિયાની અંદરથી 300 વર્ષ જૂનું જે જાર રાજાનું જે શાસન હતું એ જાર રાજાનો અંત આવે છે અને રશિયાની અંદર સમાજવાદી ક્રાંતિની રચના થાય છે. આવી રીતે 300 વર્ષ 300 વર્ષ જૂનો તખતો ઉખેડી નાખીને રશિયામાં ઇતિહાસમાં પ્રથમ વખત જાર વિનાનું બને છે. તો આ છે રશિયન ક્રાંતિ. હવે આપણે આગળ જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું એ વિશ્વયુદ્ધ પછી વિશ્વની અંદર જે ગડબડાટ જોવા મળતો, વિશ્વની અંદર જે અશાંતિ ફેલાઈ ગઈ, આર્થિક ભારે નુકસાન થયું, સમાજની અંદર સામાજિક પરિવર્તનો જોવા મળતા, લોકો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા, કેટલાક લોકો આ ગરમીમાં નષ્ટ થઈ ગયા. જે અશાંતિ ફેલાઈ ગઈ એ વિશ્વની અંદર શાંતિ સ્થાપવા માટે કેટલાક નેતાઓએ ભેગા થઈને વિશ્વની અંદર શાંતિ સ્થાપવા માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરેલી છે. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની અંદર શાંતિ સ્થાપવા માટે વર્સેસની સંધિ થઈ અને વર્સેસની સંધિ થયા પછી અમેરિકાના પ્રમુખ વિલ્ડ્રો વિલ્સન એ કેટલાક મુદ્દાઓ લઈને 10 જાન્યુઆરી 1920 ના રોજ રાષ્ટ્રસંઘની સ્થાપના કરી છે, જેને લીગ ઓફ નેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. લીગ ઓફ નેશન એટલે કે રાષ્ટ્રસંઘ. તો આ જે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ એ રાષ્ટ્રસંઘની સ્થાપનામાં અમેરિકાના પ્રમુખ વિલ્ડ્રો વિલ્સનનો અગત્યનો ફાળો ગણવામાં આવે છે. એને ખૂબ જ સારા એવા કામ કરેલા છે. તો વિશ્વની અંદર ભયાનકતાની જે પરિસ્થિતિ હતી, ભયાનકતાની પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે સમાજની અંદર લોકોની અંદર શાંતિ સ્થાપવા માટે આજે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. એને કેટલાક મુદ્દાઓ લઈને સામે લાવવામાં આવે છે. તો રાષ્ટ્રસંઘના મુખ્ય મુદ્દાઓ હતા કે રાષ્ટ્રસંઘની જે સ્થાપના થઈ એને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા હતા અને એ નિયમો દરેક રાષ્ટ્રના લોકોએ અપનાવવાના હતા. તો રાષ્ટ્રસંઘના મુખ્ય ઉદ્દેશો, મુખ્ય નિયમો, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દરેક રાષ્ટ્રોએ શાંતિ અને સલામતી જાળવવી. રાષ્ટ્રના જેટલા બી રાષ્ટ્રો હતા બધા જ રાષ્ટ્રોએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બધા એકબીજા માટે શાંતિ જાળવવી, એકબીજા માટે સલામતી જાળવવી. ફરીથી યુદ્ધ ના થાય, વિશ્વની અંદર ફરીથી યુદ્ધ ના થાય એવી નીતિ અપનાવવી. જ્યારે કોઈ પણ ઝઘડાઓ થાય તો એ સમયે શાંતિમય રીતે એની મંત્રણા કરીને સમાધાન કરીને એ ઝઘડાનું નિવારણ લાવવું. દરેક રાષ્ટ્રોએ નિશસ્ત્રીકરણ અપનાવવું, યાની કે શસ્ત્રના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકી દેવો. ત્યાર પછી દરેક રાષ્ટ્રોએ લશ્કરના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવો, એટલે કે જે લશ્કર છે લશ્કરમાં ઉત્પાદન કરવું નહીં, વધારો કરવો નહીં. ત્યાર પછી વિશ્વમાં ફરીથી યુદ્ધ ના થાય તેવી નીતિ અપનાવવી. દરેક રાષ્ટ્રએ અન્ય રાષ્ટ્રોની અખંડિતતા જાળવી, દ્વેષભાવ એટલે કે બીજા રાષ્ટ્ર પ્રત્યે દ્વેષભાવ, શંકા, કુશંકાની નજરે જોવા નહીં. દરેક રાષ્ટ્રને પોતાની રાષ્ટ્ર ભાવના પ્રત્યે પ્રેમ ભાવની નજરે જોવું, યાની કે દરેકની અખંડિતતા, સમાનતા જાળવવી. આંતરરાષ્ટ્રીય જે ઝઘડાઓ છે એનું નિરાકરણ લાવવું. આ સિવાય રાષ્ટ્રસંઘની અંદર રાષ્ટ્રસંઘના જે સભ્યો છે એ સભ્યો ભેગા થઈને વિશ્વની અંદર બાળમજૂરી પર પ્રતિબંધ મૂક્યો, સમાજ કલ્યાણ, કામદાર વર્ગ માટે કામ કર્યા, સ્ત્રી ઉન્નતિ માટેના કાર્યો કર્યા, શિક્ષણ સંસ્થાઓ શરૂ કરવામાં આવી. ત્યાર પછી સમાજની અંદર સુધારણાના કાર્યો કર્યા, આરોગ્ય વિશ્વ સંસ્થાની સ્થાપના કરી. આ રીતે અનેક કાર્યો આ રાષ્ટ્રસંઘે કરેલા છે. પરંતુ વિદ્યાર્થીઓ, આજે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ એ જે નીતિ નિયમો હતા એ નીતિ નિયમોને યોગ્ય રીતે પાલન કરાવી શકે એવો કોઈ કંડાવાળી યોગ્ય શક્તિશાળી નેતા હતો
નિષ્ફળ રહ્યું. આ માટે ફરીથી દ્વિતીય વિશ્વયુદ્ધના એંધાણ જોવા મળે છે. જે આગળના નેક્સ્ટ